વાહ રે સ્વાદ કુકિંગ ચેનલમાં સ્વાગત છે તમારું। આજે આપણે બનાવશું દહીં તીખારી। દહીં તીખારી બનાવવા માટે આપણને કાંદા, મરચાં અને ધાણા આ 3 ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે અને દહીં અને હા લસણ પણ એડ કરવું, તેનાથી સ્વાદ મસ્ત આવે છે। આ બધાને આપણે ચોપરમાં કટ કરી લઈએ। દહીં તીખારીમાં આ બધા મરચાં, ડુંગળી, ધાણા અને લસણના ઝીણા ઝીણા કટકા એટલે આપણે ચોપરમાં સાવ બારીક પીસ નાખશું। તો ચાલો આપણે પીસી લઈએ। લસણ પણ એડ કરી દીધું છે। તો હવે હું જલ્દી આ બધાને બારીક ચોપરમાં કટકા કરી લઉં। પ્યારા દોસ્તો, વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। હું ન્યૂ યુટ્યુબર છું તો પ્લીઝ સપોર્ટની બહુ જરૂર છે। ગુજરાત પ્લીઝ સપોર્ટ કરો એટલે મારો આત્મવિશ્વાસ વધે। હવે દહીં તીખારી બનાવવા માટે આપણે દહીં લઈ લઈએ। તો અહીંયા મેં તૈયાર દહીંનો ઉપયોગ કર્યો છે વાટકામાં કાઢીને। તમે કોઈ પણ ઘરનું દહીં પણ દહીં તીખારીમાં લઈ શકો। એવું કાંઈ ન હોય કે બહારનું કે ઘરનું। ઘરે ના હોય તો બહારથી પણ લઈને દહીં તીખારી બનાવી શકો। તો આને સરખાઈથી હું ચમચી વડે ફેટું જ છું એમ ફેટી લેવાનું। હવે મેં ગેસની ફ્લેમ ઓન કરી દીધી। હવે વઘારિયામાં આપણે દહીં તીખારી બનાવીએ। અહીંયા મેં 1.5 પાવરા તેલનો ઉપયોગ કર્યો છે કારણ કે કાંદા ચડવા માટે તેલ વધારે જોઈએ। અહીં મેં સૌપ્રથમ જીરું એડ કર્યું છે અને હવે હિંગ એડ કરી। થોડી એવી હળદર નાખી દેવાની અને હવે આપણે કાંદા, લસણ, મરચાં અને ધાણા બારીક કટ કર્યા હતા તો હવે આપણે એડ કરી દઈએ અને સરખાઈથી આને ચડવા દઈએ। 2-3 મિનિટ ચડવા દો અને હા ચમચી ફેરવતા રહેવાનું, નહીં તો નીચે બેસી જશે અને આપણા કાંદા બળી જશે। હવે આપણે આમાં ગરમ મસાલો, થોડોક ધાણા જીરું પાવડર, થોડુંક ચટણી અને છેલ્લે મીઠું એડ કરી દઈશું। આને સરખાઈથી ચડવા દો અને હા ચમચી ફેરવતી રહેવી, એના કારણે બળે નહીં। હવે મેં મીઠું એડ કર્યું છે। તમને ખટમીઠું જોતું હોય તો ખાંડ ને થોડુંક લીંબુ પણ એડ કરી શકો, તે ઓપ્શનલ છે। ખાંડ ને લીંબુ એડ કરવાની કોઈ જરૂર નથી। જો બની ગઈ ને આપણી દહીં તીખારી, ને તમે રોટલી, ભાખરી, પરાઠા, રોટલા બધા સાથે માણી શકો, એટલે કે મસ્ત સ્વાદ આવે આનો બધા સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।